નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે કે પીટી. વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ 40 ગુણનો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી પ્રશ્નપત્ર આપણે જોવાના છીએ અને તેનો સમય રહેશે 1 કલાક. તો હવે આપણે પ્રથમ જોઈશું કે જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને પણ બાંધ્યું છે. પ્રાણાયામની જે આ વ્યાખ્યા છે એ શેમાં આપવામાં આવેલી છે? તો સાચો જવાબ આવે છે મિત્રો હઠ યોગ પ્રદીપિકા. પ્રશ્ન નંબર 2, અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ કયું છે? તો અષ્ટાંગ એટલે 8, બરાબર છે. કયા 8? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો ત્રીજા નંબર ઉપર કયું આવ્યું હતું? યમ, નિયમ અને આસન. તો શું આવશે? આસન. બરાબર, સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? તો સાચો જવાબ આવે છે એ ઓમ પૂષ્ણે નમઃ. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? તો ઓમ ભાનવે નમઃ. સૂર્ય નમસ્કારની 8મી સ્થિતિ કરવાથી શું ફાયદો થાય છે? તો સી માનસિક સંતુલન શક્તિ વધે છે. જેઓ રોગથી પીડાઈ રહે છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈએ. આ વિધાન કોનું છે? તો ડી આયુર્વેદાચાર્ય સુશ્રુતનું છે. પ્રશ્ન નંબર 4, સતત રક્તસ્રાવને ઈજા પામેલા અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? તો આપણું જે હૃદય છે, બરાબર, એનાથી ઊંચો રાખવો જોઈએ. સ્નાયુ તાણના દર્દીને ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પથારીમાં આરામ કરવો જોઈએ? તો 2 દિવસ સુધી. આરામની સ્થિતિની અંદર 1 મિનિટમાં લગભગ કેટલા લીટર જેટલા લોહીનું પમ્પિંગ થતું હોય છે? તો 5 લીટર જેટલું જે છે તે મિત્રો પમ્પિંગ થતું હોય છે. આરામની સ્થિતિની અંદર શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત કેટલા લીટર જેટલી હોય છે? તો સી 0.6%. વિજય રેખા પસાર કરવાની રીતો પૈકી કઈ રીત ખોટી છે? તો ડી જમ્પ ફિનિશ. પ્રશ્ન નંબર 12, ટૂંકી દોડના કદમોના વિભાગમાં એક વિભાગ ખોટો છે, કયો? તો બી મધ્યમ કદમો. દોડના પ્રસ્થાન ટેકાનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો શરૂઆતની ઝડપ મેળવવા માટે, એટલે કે સી. ટૂંકી દોડના પ્રસ્થાપનની અંદર જગા આપી હુકમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ કેટલા સેન્ટીમીટર દૂર મજબૂત પગ મૂકશે? તો સાચો જવાબ શું આવશે મિત્રો? બી 30 થી 45. લાંબી કૂદની અંદર પેશકદમી દોડ શા માટે લેવામાં આવે છે? તો ડી ઠીક પાટિયા ઉપર પગ આવે એના માટે. ઠીક પાટિયાની ખાડા તરફ ધાર અને ખાડાના ઠીક પાટિયા તરફની ધાર વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 1 મીટર જેટલું હોય છે. આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો ખોરાકની શોધ માટે, આનંદ માટે અને સંરક્ષણ માટે શું કરતા? તો બી દોડવા, કૂદવા અને ફેંકવાની ક્રિયાઓ કરતા હતા. પ્રશ્ન નંબર 18, નીચેના કયા કૌશલ્યની અંદર ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે? તો ઉડ્ડયન એટલે કે બી. પ્રશ્ન નંબર 19, લાંબી કૂદની અંદર ઉડ્ડયનનો ખૂણો સામાન્ય રીતે કેટલા અંશનો હોય છે? તો ડી 45 અંશનો. પ્રશ્ન નંબર 20, જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા લઘન રેખાથી કેટલા મીટર દૂર હોય છે? તો 1 મીટર. કબડ્ડીની રમતમાં બંને ટુકડીને પંચની મંજૂરીથી 30 સેકન્ડમાં શું આપવામાં આવે છે? તો 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 22, જુનિયર ભાઈ બહેનો માટે કબડ્ડીના મેદાનમાં લઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? તો 3 મીટર દૂર હોય છે. પ્રશ્ન નંબર 23, જુનિયર ભાઈ બહેનોની કબડ્ડીની રમતમાં એક અર્ધ સમય કેટલો હોય છે? તો 15 મિનિટનો હોય છે. જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનની બધી જ રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? તો 5 સેન્ટીમીટર એટલે કે બી. પ્રશ્ન નંબર 25, ગુજરાતના કયા જિલ્લાઓનું ખોખોની રમતમાં સારું પ્રભુત્વ છે? તો ખેડા, પંચમહાલ અને કચ્છ એટલે કે ડી. કઈ સાલની અંદર પુણેના દક્ષિણ જીમખાનાની અંદર ખોખોની રમતના નિયમો બનાવવામાં આવ્યા હતા? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો છે એ, બરાબર છે, 1944 જે છે તે સાચો જવાબ આપણો અહીં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 27, ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? તો સી ગોળ રમત. પ્રશ્ન નંબર મિત્રો 28, ખોખોની રમતમાં સૌ પ્રથમ નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો સી દક્ષિણ જીમખાનાએ. પ્રશ્ન નંબર 29, ખોખોની રમતની અંદર ડૂક મારવી કૌશલ્ય કયા પક્ષનું છે? તો મારનાર પક્ષનું છે. પ્રશ્ન નંબર 30, ખોખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો ડી મિત્રો 5. વર્લ્ડ યુનિવર્સિટી રમત ઉત્સવની અંદર વોલીબોલની રમતનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો? તો સાચો જવાબ શું આવશે? સી ઈસવીસન 1939માં.
પ્રશ્ન નંબર 32, વોલીબોલની રમતની અંદર દરેક ટુકડીને એક સેટમાં કેટલો ટાઈમ આઉટ આપવામાં આવે છે? તો 2. દડાને હવામાં અધર રમવાના કૌશલ્યને અંગ્રેજીમાં શું કહે છે? તો તેને વોલી કહેવાય. બરાબર. ડી. ભારતના ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? તો ડી. પારસીઓએ. બોલરે ફેંકેલો દડો બેટ્સમેનના બેટની પહોંચ બહારનો હોય ત્યારે એમ્પાયર કયો બોલ જાહેર કરશે? તો વાઇડ બોલ એટલે કે એ. ક્રિકેટની રમતની શરૂઆત થાય ત્યારે એમ્પાયર પ્લે શબ્દ બોલે ત્યારે તેની શરૂઆત થાય છે એટલે કે એ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર મિત્રો 37, ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે? તો 2. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું ટૂંકું નામ શું છે? તો આઈસીસી. ક્રિકેટના સ્ટેમ્પની ઊંચાઈ જમીન સપાટીથી કેટલી હોવી જોઈએ? તો 71.12 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 40, ક્રિકેટના મેદાનમાં પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ? તો 5 ફૂટ પહોળી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આ પ્રકારના સોલ્યુશન ગમતા હોય તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.